માંગો ભાઈ સાપેથી જય દ્વારકાધીશ. તો બધાને અટાણા વાગી ગયા, 4:30 જેવું થઈ ગયું. તો આપણે જવાનું છે આજે દવાખાને. તો કન્ટિન્યુ રહેજો ને બધા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ગાયો ગા બીજાને વિડીયો મોકલી દો. ને દવાખાને કેવા હાટું જવું એ હું તમને કહી દઉં. કેમ કે અમારો જે હવત છે ને એ કાલે ડેલાને બળને નીકળી ગયો હતો ને ગલીના કૂતરાઈ છે ને વીખી નાખ્યો. ના પાડતો હતો કે જામાં જામાં જામાં, વીખી નાખ્યું. ત્યાં પક્તિનું પડીકું થવા ગયો. પક્તિના પડીકા થવા જઈએ ને એટલે વીખી નાખે ગામના. આપણે કેમ ગામમાં જઈએ ફક્ત એમ ખુદના એરિયામાં કોકના એરિયામાં જઈએ તો આપણે કેમ વીખી નાખે, એમ જ આ ભાઈ કોકના એરિયામાં ગયો તો વીખી નાખે. જો આ ભાઈને અહીંયા છે ને, જો અહીંયા ખોજો ચડી ગયો. જો હવે બતાવે હવે આ બધાને, જો અહીંયા ખોજો ચડી ગયો. બહુ તમને દેખાય જો, જે આમાં જ કર્યા રાખે. હવે કાં હવે કૂતરા બાંધ્યા હોય એટલે કે એમાંથી બાંધ્યું હોય એમાંથી ખોજો ચડ્યો હોય, કાં પછી કોથરી બોથરી ખાઈ ગયો હોય તો ખબર નહીં. કાલે બારણે નીકળતો હતો, કાલે નીકળી ગયો તો, બાકી નીકળે તો નહીં. આજે તો કેમ નીકળી ગયો હોય ખબર નહીં. ઘરના કોઈ ડેલો બેલો ખોલ નાખ્યો હોય તો ખબર નહીં. તો હવે આજે અટાણાને દવાખાને લઈને જાય, સારું થઈ જાય. બરાબર, તો કન્ટિન્યુ રહેજો. હાલ તો હેલો ગાઈસ, તો હું કેમ મારી યુટ્યુબ ફેમિલી તો એસકે કિંગમાં વ્લોગમાં તો સ્વાગત છે તમારું. આજે મારા માધવાણી ગ્રાઉન્ડમાં આજે મારો પહેલો દિવસ છે વ્લોગિંગ કરવાનો. તો મને ફૂલ સપોર્ટ કરો ને આગળ વધારો, કેમ કે તમારો ભાઈ છે આજથી વ્લોગિંગ ડેલી શૂટ કરવાનો છે. તો આજે આપણે જવાનું છે ડેરી ને આપણે હાલવા માંડ્યા છે અટાણે ડેરી કોરા. કેમ કે અટાણે મારી પાછળ કોઈ અંધારું કાળું મોર છે. કેમ કે તમારે જોવા માટે અંજવાળું કરવું જોશે ને એના માટે તમારે સવારના વિડીયો જોવો જોશે. કેમ કે હવે મારો વિડીયો સવારના જોતા હોય તો મને કોમેન્ટ કરો ગાયો ગા. તો આપણે હવે જાજી લપ નથી કરવી, આપણે ડાયરેક્ટ હવે ડેરી મુલાકાત કરીએ ને. હા મિત્રો, તો આપણે જે બપોરના આપણે ગુલુડિયાને લઈને ગયા હતા ને દવાખાને, એમાં છે ને એને અહીંયા ગળામાં છે ને એને કોથરીનો વાંધો છે. એ કે તમારે રિપોર્ટ કઢાવવો જોશે. એ કે તમે રિપોર્ટ કઢાવી આવો. તો મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે રિપોર્ટ કઢાવી આવો ને. એની એવડા ભીંસ જેવડા એક્ઝિશન મારી દીધા. એ કે સારું થઈ જાય ને 2 દિનની અંદર. તો એ કે ઠીક છે, બાકી એ કે તમે રિપોર્ટ કઢાવવો જોશે. તો મેં કહ્યું કંઈ વાંધો નહીં, રિપોર્ટ કઢાવી આવશું. તો એ પછી હું ગલુણિયાને લઈને ઘરે આવી ગયો ને ઘરેથી પાછો હું અત્યારે આવી ગયો છું માધવાણી કોલેજ.